નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ યશો પંચાનમુકારો સૌ વપાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબણમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000થી પણ વધુ ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ સંવેગના રંગની અંદરમાં આપણા જીવનના વસ્ત્રને રંગવાનો પ્રયત્ન કરે છે. એક વસ્ત્ર હોય એને કોઈ પણ કલરમાં બનાવવું હોય તો એ કલરના પાત્રની અંદરમાં, એ કલરના કેમિકલની અંદરમાં એને ઝબોડવું પડે અને પછી એમાંથી જ્યારે બહાર નીકળે છે પછી એવું રંગાઈ જાય છે કે એને ગમે એટલું ધોવો, ગમે એટલા સાબુન લગાડો, છતાં પણ એની ઉપરનો રંગ નથી જતો. બસ આપણા જીવનના વસ્ત્ર ઉપર આવો જ એક સંવેગનો રંગ લગાવવો છે, સંવેગનો રંગ ચડાવવો છે. સંવેગના રંગથી આપણે આપણા આત્માને એવો રંગી લેવો છે અને એના માટેની આ બધી બાબતો આપણે આ ગ્રંથ દ્વારા જાણવી પડશે કે આ મહસેન રાજા અને બીજા પણ જે દ્રષ્ટાંતો બતાવવાની અંદરમાં આવે છે કેવા સંવેગના રંગથી રંગાઈ ગયા. હવે મહસેન રાજાને ગૌતમ સ્વામીજીએ વિસ્તારથી આરાધનાની બતાવવાની શરૂઆત કરે છે. તો 4 મહાદ્વાર આપણે જાણી લીધા. હવે આ 4 જે મહાદ્વાર છે એની અંદરમાં જે અલગ અલગ જે દ્વાર આવવાના છે એમાંથી કેટલાક દ્વાર શાવક અને સાધુ બંનેના માટે કામના છે અને કેટલાક દ્વાર એવા છે કે જે માત્ર સાધુને યોગ્ય છે. કારણ કે જે શાવક પણ હવે વિરતિની બુદ્ધિ જેને પ્રગટ થઈ છે એ પણ છેલ્લે તો સાધુ તો બનવાનો જ છે અને આખીરની અંદરમાં જેને પણ સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષની અંદરમાં જવું છે એને પોતાના જીવનમાં સર્વવૃત્તિ તો લેવી જ પડશે અને સ્વીકારવી જ પડે છે. એટલે શરૂઆતની અંદરમાં કેટલાક દ્વાર અને એ દ્વારની કેટલીક વાતો શાવકને યોગ્ય પણ બતાવશે અને સાધુને યોગ્ય પણ આવશે. પરંતુ સૌથી છેલ્લે તો સમણ પ્રાયોગ્ય વાતો આવશે. હવે અતિચારના દોષોથી રહિત એવી આરાધના અંતકાલે મળવી એટલે અત્યંત પુણ્ય કહેવાય છે. આ ગ્રંથની અંદરમાં લખ્યું છે કે અલ્પ પુણ્યવાન, જેનું પુણ્ય ઓછું પડે છે એવી વ્યક્તિ આ આરાધનાને નથી પામી શકતો. અંતિમ આરાધનાને, આખી જિંદગી આરાધના કરવી એ અલગ અને અંતિમ સમયની અંદરમાં એ આરાધનાનો ભાવ ટકી જવો એ અલગ છે. એમ તો કેટલાય માણસો છે કે જે રોજ સામાયિક પૂજા, પ્રતિક્રમણ, પચકાણ, વિરતિ, આરાધના, કેટલી બધી આરાધનાઓ કરે છે, પણ એનાથી એવું તો ગેરંટી સાથે ન કહી શકાય કે મને અંતિમ સમયની અંદરમાં એ આરાધનાનો ભાવ ટકશે. એની પ્રેક્ટિસ અત્યારથી કરી લેવી પડે. અંતિમ આરાધનાની તૈયારી અત્યારથી કરવી પડે. ક્યારે પણ મારા જીવનનો સમય અંતિમ આવી શકે છે અને એની અંતિમ આરાધના મારે ક્યારે પણ કરવાની હોય છે. તો આવી અંતિમ આરાધના ક્યારે પણ કરવાનો સમય આવે એની પૂર્વ તૈયારી વ્યક્તિ પહેલેથી કરી લેતો હોય છે. એટલે અતિ પુણ્યવાન હોય ને એવી જ વ્યક્તિને આવી અંતિમ આરાધના મળતી હોય છે. એટલે બહુ સરસ મજાનું એક કોષ્ટક બતાવ્યું છે કે જ્ઞાન દર્શનનો સાર ચારિત્ર છે. દેખો, જ્ઞાન અને દર્શન એ છેવટે ચારિત્રની અંદરમાં પરિણમિત થવા જ જોઈએ. મારી પાસે જ્ઞાન છે પણ જો મારું એ ચારિત્રમાં ન પરિણમે ને તો જ્ઞાન કોઈ કામ નથી આવતું. બીજા નંબરની અંદરમાં દર્શન એ પણ ચારિત્રની અંદરમાં પરિણમવું જોઈએ. એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એટલે જ્ઞાન દર્શન બંને ચારિત્રની અંદરમાં પરિણમવા જોઈએ. બીજા નંબરની અંદરમાં એટલે કે જ્ઞાન દર્શનનો સાર ચારિત્ર છે. હવે ચારિત્રનો સાર છે મોક્ષ. મારા જીવનની અંદરમાં ચારિત્ર આવ્યું તો મારા જીવનની અંદરમાં મોક્ષ આવશે જ. મને મોક્ષ મળવો જ જોઈએ અને મને મોક્ષ મળે જ, કારણ કે ચારિત્રનો સાર મોક્ષ બતાવ્યો છે. હવે મોક્ષનો સાર શું છે તો કે અવ્યાબાદ સુખ.
મોક્ષની અંદરમાં જે સુખ એવું છે ને, કોઈ પણ જાતનું બાધા વગરનું સુખ છે. આપણું અત્યારે જે સુખ છે એ અનેક પ્રકારની બાધાઓ સાથે ગોઠવાયેલું છે. પૈસો જોઈએ છે, દુકાન બનાવવાની, દુકાન બનાવે છે, મહેનત કરવાની, મહેનત કરવી છે એના માટે ભણવાનું, કેટલી બધી બાધાઓ એકની સાથે જોડાયેલી છે. જ્યારે મોક્ષનું સુખ એવું છે જે અવ્યાબાદ સુખ છે, અને એટલે જ્ઞાન દર્શનનો સાર ચારિત્ર છે, ચારિત્રનો સાર મોક્ષ છે, મોક્ષનો સાર અવ્યાબાદ સુખ છે. એવી રીતે સમગ્ર પ્રવચનનો સાર, પ્રવચન એટલે સમગ્ર જીન શાસન, સમગ્ર જીન શાસનનો સાર શું? તો કે સમગ્ર જીન શાસનનો સાર છે આ આરાધના, અંતિમ આરાધના. આ આરાધના આપણને કરવી ગમી. અહીંયા જે વિસ્તારથી આરાધના બતાવવાની અંદરમાં આવશે, એ આરાધના અગર આપણને કરવાની ગમે છે, એ આરાધના અગર આપણને મળી પણ જાય છે, અંતિમ સમયની અંદરમાં એ આરાધના કરવાનો સ્કોપ કે મોકો આપણને મળી જાય છે, તો આપણા જેવા પુણ્યવાન બીજા કોઈ નથી. એટલે મરણાંતે માયા રહિત આરાધના કરનારા એવા 2-4 મહાપુરુષોના અહીંયા દ્રષ્ટાંત બતાવે છે કે કેવા પુણ્યવાન હતા. સૌથી પહેલા તો બતાવે છે મરુદેવી માતા, તીર્થંકર પરમાત્મા ઋષભદેવની માતા, પ્રથમ તીર્થંકર. અને પ્રથમ તીર્થંકરની માતા છે મરુદેવી માતા. હવે નાભી કુલકર રાજાની આ પત્ની હતા, રાણી હતા. અને પરમાત્મા આદિનાથને જેમને જન્મ આપ્યો, હવે આદિનાથ પરમાત્માએ જ્યારે દીક્ષા લીધી ત્યારે માતાજી 1000 વર્ષ સુધી રડ્યા છે. મરુદેવી માતા આંખમાંથી આંસુના ધોધ વહાય, આંસુના એવા પડર બાજી ગયા કે આંખની અંદરમાં અંધાપો આવી ગયો. હવે આ મરુદેવી માતા રોજ એના ભરતને ઠપકો આપે, ભરત તું તો જલસા કરે છે, મજા કરે છે, તારા પિતાજી મારો પુત્ર જંગલની અંદરમાં કેટલા કષ્ટોને સહન કરતા હશે, કેવા તાપ, કેવી ઠંડી, કેવા વગડા, કેવા રાણી પશુઓની વચની અંદરમાં રહેવું પડતું હશે. તને તો ચક્રવર્તી છે, તને તો રાજ છે, તને તો મજા છે, તને તો જલસા છે. રોજ મરુદેવી માતા એને ઠપકો આપે. બેટા જરા સમાચાર લઈ આપને, શું કરતો હશે મારો દીકરો, મારો દીકરો ઋષભ ક્યાં ફરતા, બેટા સમાચાર લઈ આપને. આવું રોજ કહેતા જાય અને રોજ આંખમાંથી આંસુ પડતા જાય. એમાં એક દિવસ ઋષભદેવ પરમાત્માને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું એટલે ભરત ચક્રવર્તી દોડતા દોડતા મરુદેવી માતા પાસે આવ્યા કે માતામાં પધારો, આપ કહો છો ને કે આપનો દીકરો કેટલા કષ્ટો સહન કરતા હશે, કેટલા દુઃખો સહન કરતા હશે. હવે તમે જો એ દુઃખોના પરિપાકે કેવી વૃદ્ધિ સમૃદ્ધિની અંદરમાં તમારા દીકરા આરોટે છે. આપણા આદિનાથ દાદા કેવળ જ્ઞાન પામ્યા છે, સર્વ વૃદ્ધિઓના માલિક બન્યા છે, અને એમની સામે સમવર્ષણનું જે વર્ણન કરે છે, વૃદ્ધિ સમૃદ્ધિઓનું જે વર્ણન કરે છે, દેવતાઓ આવે છે, આ બધી જે વાતો બતાવે છે ને. અને મરુદેવી માતા કહે છે કે મને પણ વંદન કરવા લઈ જાઓ. એટલે હાથી ઉપર બેસાડી અને મરુદેવી માતાને પ્રભુને વંદન કરવા માટે લઈ જાય છે. અને ભરત ચક્રવર્તી એક એક ઐશ્વર્ય જોતા જાય અને વર્ણન કરતા જાય. માં જુઓ, 3 ઘરની ઉપર તમારો દીકરો બેઠો છે, એના મસ્તક ઉપર 3 છત્ર ધારણ થયેલા છે. માં જુઓ, એની આજુબાજુની અંદરમાં ઇન્દ્રો ચામર વીજે છે. માતા, 1000 પગથિયા ઉપર ચડીએ ત્યારે આ સમવસણની અંદરમાં પ્રવેશ શક્ય બને છે. અને માં, આ સમવસણ છે ને કોઈ પથ્થર કે માટીનું નથી બન્યું, એકલું હીરા, માણેક, સોના, ચાંદી અને રત્નોથી બનેલું છે. અને એની એક એક વૃદ્ધિનું જે વર્ણન કરતા ગયા ને, અશોક વૃક્ષ, અષ્ટ પ્રાતિહાર્ય, પુષ્પોની ઝરમર ઝરમર વૃષ્ટિ, 3 ખંડ, 12 પરસરા, આ તીર્થંકર પરમાત્માનું ઐશ્વર્યનું જે વર્ણન કરતા ગયા. જો માં આદિનાથ દાદાની દેશના પણ સંભળાય છે. હવે આ બધું સાંભળતા 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 મરુદેવી માતાને એમ થયું કે મારો દીકરો આટલા બધા ઐશ્વર્યની અંદરમાં છે, આટલો બધો સરસ મજાનો વૈભવ ભોગવી રહેલો છે. અને એ સાંભળીને એમના હૃદયની અંદરમાં વળી પાછા હર્ષના આંસુ આવ્યા. અને એ આંસુનો પ્રવાહ એવો આવ્યો ને કે આંખની સામે બાજેલી છરી આપોઆપ નીકળી ગઈ, નિર્મલ આંખવાળા થયા. અને પોતાની સગી આંખે પોતાના પુત્રને તીર્થંકર તરીકે બેઠેલા જોયા છે. કઈ માતાને ગર્વ ન થાય, કઈ માતાની છાતી ગજગજ ન ફૂલે, કઈ માતાના હૃદયની અંદરમાં આનંદની ઉદધિ ન ઉછળે કે મારો દીકરો તીર્થંકર અને આવા ઐશ્વર્યની અંદરમાં રહે છે. બસ આ ઐશ્વર્યની અંદરમાં જોતા 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 એમને શુભ ભાવ ઉત્પન્ન થયા. અને ત્યાં હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા જ અંતિમ આરાધના થઈ ગઈ. અને અંતિમ આરાધના કરતા કરતા ત્યાં ને ત્યાં જ એમને કેવળ જ્ઞાન મળ્યું.
અને ત્યાં સીધા મોક્ષની અંદરમાંથી સીધા આવી ગયા. આ મરુદેવી માતાનો પ્રસંગ બતાવી અને આપણને આ ગ્રંથકાર કહે છે કેવું વિશિષ્ટ પુણ્ય છે, કેવું ઉત્તમ આમનું પુણ્ય છે. મરુદેવી માતાનું કેટલી સહજ, નિગોદમાંથી નીકળ્યા, બોરડીના ભોમાં ગયા, ત્યાંથી મરુદેવી માતા બન્યા અને સીધા મોક્ષની અંદરમાં ચાલી ગયા. અંતિમ આરાધના કરી અને સર્વ કર્મોનો ક્ષય થઈ ગયો. હવે આ વાંચ્યા પછી છે ને વચની અંદરમાં એક શિષ્યએ એમના ગુરુને સવાલ પૂછ્યો છે કે ગુરુદેવ, જો આવું જ હોય, અંતિમ આરાધના જો પ્રવચનનો સાર છે, તો પછી આખી જિંદગી આ બધી આરાધના શેના માટે કરવાની? આખી જિંદગી તપસ્યા, ઘોર અભિગ્રહ, આમ મલિન વસ્ત્રો, શાવકોએ બધી સુખશીલતા અને સગવડો બધી છોડી દેવાની. જો અંતિમ આરાધના જરૂરી હોય તો આપણે એ જ વખતે અંતિમ આરાધના કરી લઈશું ને. શું કામ આ બધી પહેલેથી આટલી બધી કષ્ટોને સહન કરવાના? તો વચલો આ શેષકાળ તપ જ્ઞાન ચારિત્રમાં કેમ પસાર કરવાનો? કેમ બધા કષ્ટોને સહન કરવાના? કેમ યાવજીવ પ્રતિજ્ઞાઓને પાલન કરવાની? આ બધી આરાધનાઓને વળગી રહેવાનું અને બધું સુખ છોડી દેવાનું, બધી સગવડો છોડી દેવાની અને 36 અગવડની અંદરમાં જીવવાનું. ભોજનના ઘરની અંદરમાં ભંડાર પડ્યા હોય તો પણ ઉપવાસ કરવાનું, કપડાં સુંદર મજાના પડ્યા હોય તો પણ મલિન વસ્ત્રો પહેરવાના, બધી સગવડ હોય છતાં પણ અગવડની અંદરમાં જીવવાનું. ન છેલ્લે અંતિમ આરાધના અમે કરી લઈશું. જો અંતિમ આરાધના આટલી બધી જરૂરી હોય તો આ એક વચલો મજાનો બુદ્ધિનો સવાલ છે. આ પ્રવચન સાંભળતા ઘણા લોકોને પણ મનમાં આવો વિચાર આવ્યો હશે કે જો અંતિમ આરાધના શ્રેષ્ઠ છે, સર્વસાર છે, સર્વ શિરોમણી છે, સર્વ પ્રભાવી છે, અંતિમ આરાધનાથી જો બધું નક્કી થવાનું હોય તો પછી છેલ્લે જ આરાધના કરીશું ને. શું કામ પછી આ બધી પહેલેથી આરાધના કરવાની? આ કેવી વાત છે ખબર છે? અહીંયા તો મહાત્માએ જવાબ આપ્યો છે, પણ હું તમને બતાવું છું કે આ વાત કેવી છે. આ શિષ્યનો સવાલ કેવો છે? એક માણસ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી લેવા માટે ગયો, ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયો. એટલે પછી ઓફિસરોએ પૂછ્યું કે તમે કેટલા પગારની અપેક્ષા રાખો છો? સાહેબ, શરૂઆતની અંદરમાં તો 1 લાખનું પેકેજ મળવું જોઈએ, દર મહિને 1 લાખ રૂપિયાનું પેકેજ. તો ઇન્ટરવ્યૂ કરનારા લોકોએ કીધું કે ભાઈ શરૂઆતમાં તો લાખ રૂપિયા ન મળી શકે, હમણાં આપણે 50,000 રાખો અને પછી દર મહિને તમારું કરતા જઈશું અને 1 વર્ષ પછી તમારું કામ બરોબર લાગશે ને તો અમે લાખ રૂપિયા તમારા કરી લઈશું. એટલે હવે ઓલો માણસ શું કહે છે? તો સર પછી હું છે ને 1 વર્ષ પછી જ આવીશ, સીધો મારો લાખ રૂપિયાનો પગાર થઈ જાય ત્યારે. હવે આ વાત સાંભળજો. ઓફિસના બોસે એમ કીધું કે તમારી ક્ષમતા, તમારી કાર્યદક્ષતા, તમારી હોશિયારી, તમારી આવડત, તમારું વર્ક કરવાનું જે સિસ્ટમ જોયા પછી અમે તમારો પગાર 1 વર્ષ પછી લાખ રૂપિયા કરીશું, હમણાં શરૂઆતમાં તો 50,000 આપીશું. હવે એ માણસ એમ કહે છે કે જો તમે વર્ષ પછી કરવાના હો ને તો હું સીધો વર્ષ પછી જ આવીશ. પણ એને ખબર નથી કે જ્યારે પણ શરૂ કરશો ને ત્યારે પગાર તો 50,000થી શરૂ થવાનો છે. એટલે કે અંતિમ આરાધના રાતોરાત નથી આવડી જતી. અંતિમ આરાધના કરવા માટે પણ તમારે કેટલું પરિક્રમ કરવું પડે, કેટલું શરીરને ટેવડાવડાવવું પડે, શરીરને એ પ્રમાણે ઘડવું પડે, શરીરને તમારે એ પ્રમાણે તૈયાર કરવું પડે. અપ્રમત્ત દશાથી છેક સુધી આરાધના કરતા જાઓ ત્યારે છેલ્લા સમયની અંદરમાં તમને આ મળતું હોય છે. જો પહેલાં ન જ કર્યું હોય તો અંતે ક્યાંથી થવાનું હતું? કોઈ પણ જગ્યાની અંદરમાં નેટ પ્રેક્ટિસ પણ કરવી જરૂરી છે. આજના ક્રિકેટના જમાનાની વાત કરીએ ને તો ભલભલા ધુરંધર ક્રિકેટરોને પણ નેટ પ્રેક્ટિસ તો કરવી જ પડે. ડાયરેક્ટ સીધા મેચમાં નથી જવાનું, ડાયરેક્ટ સીધા મેચની અંદરમાં જવાતું નથી. એને પહેલાં પ્રેક્ટિસ કરવી પડે, ક્રમશઃ આગળ વધવું પડે. એને પહેલેથી તાલીમ લઈ અને રોજ કરતાં છેલ્લે એવી તાકાત આવે. યુદ્ધની અંદરમાં સુભટને સૈનિકને જમવું હોય ને તો આજની આર્મીની અંદરમાં પણ નિયમ છે કે પ્રેક્ટિસ તો કર્યા જ કરવાની. યુદ્ધ ભલે હોય કે ન હોય, શાંતિના સમયમાં પણ યુદ્ધની પ્રેક્ટિસ તો ચાલુ રાખે. એટલા માટે હવે કોઈ વિચારે કે ભાઈ છેલ્લા સમય અત્યારે ક્યાં યુદ્ધ કરવાનું છે, જ્યારે આવશે ત્યારે કરવાનું છે ને, આપણે એ વખતે જોઈ લઈશું, એ વખતે બધી તૈયારી કરી લઈશું, તો એને મૂરખ ગણાય છે. ત્યારે યુદ્ધ તો જ થશે કે તમે જ્યારે શાંતિના કાળમાં એનો અભ્યાસ કર્યો હશે. તો દેખો અત્યારે આપણા શરીરમાં કોઈ પણ રોગ નથી. હું બોલું છું અને સામે તમે જે સાંભળો છો એવી કોઈ મોટી બીમારી આપણી પાસે અત્યારે નથી કે જેમાં તાત્કાલિક મોત આવે. એટલે આપણને મનમાં એવો સવાલ થાય કે જો બધું છેલ્લા સમયે બધું કરવાનું હોય ને તો આપણે બધું છેલ્લે કરી લઈશું. અત્યારથી શું કામ આ બધી ઝંઝટ કરવાની, આટલી બધી હાઈબોય કરવાની, આટલી બધી સુખ સુવિધાઓ છોડી દેવાની, છેલ્લે બધું કરી લઈશું. પણ એને ખબર નથી છેલ્લે તો જ થશે જો પહેલાં કર્યું હશે તો. પહેલાં પ્રેક્ટિસ જ નહીં હોય,
પહેલાં તમારી પાસે કરવાની આવડત જ નહીં હોય, પહેલાં એ કરવાની તમારી પાસે પૂર્વ તૈયારી નહીં હોય, પહેલાં તમારાથી એ શરીર એવી રીતે ટેવાયેલું નહીં હોય, તો તાત્કાલિક એ શરીર કેવી રીતે થવાનું છે? અમે આ ઉદ્ધાનો કરાવીએ છીએ ને, હમણાં છેલ્લે સંયમ સ્પર્શ ઉદ્ધાન કરાવ્યા મહાવીરે ધામ સુરતની અંદરમાં. શરૂઆતનો પહેલો ઉપવાસ અને 18 પૂરું થયું એનો છેલ્લો ઉપવાસ, એટલે કે 9મો ઉપવાસ. એક ઉપવાસ એક નિરી, એક ઉપવાસ એક નિરી. અરે નાનકડા દીકરા હોય કે મોટા ભાઈઓ હોય, એ બધા તાજુબ થઈ ગયા. ગુરુદેવ, અમારો પહેલો ઉપવાસ કેટલો અમને ભારે પડે. સમય ન જાય, ખાવાનું મન થયા કરે, પાણું કરવાનું મન થાય, એમ થાય કે 12 ક્યારે વાગે અને આવતીકાલના બપોરના 12 અને સીધા જમવા માટે જઈએ. સાહેબ, હવે કંઈ ખબર જ નથી પડતી. ઉપવાસમાં ટેવાઈ ગયા. હવે ઉપવાસમાં વીકનેસ નથી લાગતી, થાક નથી લાગતો. શું થયું? શરીર ટેવાયું. હવે આવી ઉપવાસની પ્રેક્ટિસ ન કરી હોય, આવી આરાધનાની પૂર્વ તૈયારી ન કરી હોય, આવી રીતે શરીરને ટેવાયું ન હોય અને મરણાંત સમયની અંદરમાં ડાયરેક્ટ સિદ્ધિ જો એ આરાધના કરવાનો વારો આવે ને, તો માણસ નથી કરી શકતો. એટલા માટે ગુરુ એ શિષ્યને કહે છે કે ભાઈ, તમારી વાત બરોબર છે, પણ યાવતજીવ પ્રતિજ્ઞાનું પાલન કર્યું હોય, યથાશક્તિ દૃઢપણે અપ્રમત્ત ભાવે એ બધી આરાધના કરી હશે ને, જીવન પર્યંત આરાધેલી આરાધના જ છેલ્લે એને એ આરાધના કરવાની અંદરમાં વધારે સપોર્ટ કરે છે, વધારે સહાય કરે છે. તમે પહેલેથી સામાયિક નહીં કરી હો તો દીક્ષામાં તમને કેવી રીતે ફાવવાનું? તમે પહેલેથી ઉપવાસ નહીં કરી હોય તો ડાયરેક્ટ સીધું અનશન કેવી રીતે ફાવવાનું? તમે નાનકડી પણ આરાધના નહીં કરી હોય તો મોટી આરાધના કેવી રીતે ફાવવાની છે? એટલે નિપુણ અભ્યાસ કરી અત્યંત અપ્રમાદ રીતે રોજ નાની આરાધના કરતા આ અંતિમ આરાધનાની તૈયારી કરવાની છે. એના માટેનું દૃષ્ટાંત બતાવે છે ક્ષુલ્લક મુનિવરનું. આ સંવેગ રંગશાલાની અંદરમાં એક વાત એકના એક્ઝામ્પલ બતાવ્યા છે. જે મધુ રાજાનું બતાવ્યું, સુકોસલ મુનિનું બતાવ્યું, મરુદેવી માતાનું બતાવ્યું. એમ જે પ્રેક્ટિસ નથી કરતો, અંતિમ સમય સુધી જે કશી આરાધના નથી કરતો ને, એને છેલ્લા સમયે કેવું ભારે પડે છે. તો કે આરાધના વિરાધના અંગે એક ક્ષુલ્લક મુનિવરનો પ્રસંગ છે. મહીમંડલ નામની નગરી હતી. એના ઉદ્યાનની અંદરમાં ધર્મઘોષ સુરીશ્વરજી સમવસેલા હતા. 500 શિષ્યોના ગુરુ ભગવંત હતા. જેમ ઇન્દ્ર દેવોથી પરિવરેલો કેવો શોભે, એમ 500 શિષ્યોથી પરિવરેલા આ મુનિ ભગવંત. અને એમાં એમના ગ્રુપની અંદરમાં એક રુદ્ર નામનો એક દુષ્ટ શિષ્ય હતો. સ્વભાવથી વિચિત્ર, અવિનયી, ઉદ્ધત, અશિક્ષિત, કોઈ પણ વાત માને નહીં, કોઈના કયામાં નહીં રહેવાનું, સમર્પણ ક્યારેય જીવનમાં હોય જ નહીં, વિનય વિવેક તો જાણે જિંદગીમાં ક્યારેય કર્યા જ નથી. નાનકડી ભૂલ બતાવે અને છંછેડાઈ જાય. નાનકડી એને કંઈક અપરાધ બતાવે ને કે તમારાથી આ રહી ગયું, પલટણ બેઠા બેઠા કર્યું, પ્રતિકોણ બેઠા બેઠા કર્યું, તમે દિવસે સૂઈ ગયા, તમે સ્વાધ્યાય નથી કરતા, અને સીધું કહી દે તમે તમારું કામ કરો, મને નહીં કહેવાનું, તમે તમારું સંભાળો, મેં તમારે વચ્ચે નહીં બોલવાનું. દરેક મુનિવરની સાથે તોછડાઈથી વાત કરવાની, ઉદ્ધતાઈથી વાત કરવાની. અને મુનિ ભગવંતો કે ભાઈ, સંયમ જીવનમાં આવ્યા છો, ઉત્તમ કુલમાં જન્મ્યા છો, ખાનદાન પરિવારના છો, સંયમ લીધું છે તો પારી લો ને. શું કામ આ બધા પ્રમાદ કરો છો? કેમ આરાધના નથી કરતા? જીવનના અંત સમયની અંદરમાં આપણને આ જ બધી આરાધનાઓ કામ લાગવાની છે. કોઈ કહેતા કોઈની, પથ્થર ઉપર પાણીની જેમ કોઈ પણ શિખામણ સાંભળવા તૈયાર નહીં. છેલ્લે કંટાળીને મુનિ ભગવંતોએ પોતાના ગુરુદેવને વાત કરી કે સાહેબ, આ દુષ્ટ આચાર રોકતો નથી અને અમે કહીએ છીએ તો માનતો નથી. એની બધી જ ક્રિયાઓમાં ગડબડ છે. બધા આચારો એના દુષ્ટ છે. કોઈની પણ મીઠા શબ્દોથી પણ કહીએ છીએ ને તો પણ વાત માનવા તૈયાર નથી. ઉલટાના અમારી ઉપર ગુસ્સે ભરાય છે. ગુરુદેવ, શું કરવાનું આને? અને એ વખતે ગુરુએ જોયું કે જો આવો દુષ્ટ શિક્ષિત હોય, અવિનયી હોય, ઉદ્ધત હોય, તો પછી ધર્મ વ્યવસ્થાનો ભંજક છે, એને આપણે ગચ્છની અંદરમાં રખાય નહીં. એટલે એને ગચ્છમાંથી પડતો મૂક્યો. હવે આ પડતો મૂક્યો ને એટલે જોજો, સજ્જન માણસ ખરાબ સમયની અંદરમાં વધુ સજ્જન થઈને બહાર આવે છે અને દુર્જન માણસ સારા સમયની અંદરમાં વધુ ખરાબ થઈને બહાર આવે છે. સજ્જન માણસને સમય ખરાબ મળ્યો છે પણ એની સજ્જનતા ઓર વધારે નીકળી ઉઠે, અને દુર્જન માણસને સમય સારો મળ્યો છે છતાં પણ ઓર વધારેની દુર્જનતા બહાર આવી જાય. કોઈ પણ વાતે માનવા તૈયાર નહીં. અને છેલ્લે ગચ્છમાંથી પડતો મૂક્યો ને એટલે અત્યંત રોષે ભરાયો, અત્યંત ભયંકર કાર ચડ્યો, ગુસ્સો ભરાયો કે આ બધા સાધુઓ મારા દુશ્મન છે, આ બધા સાધુઓ મારા શત્રુ છે, આ બધાને મારે છે ને સબક શીખવાડવો પડશે.
એક એકને હેરાન કરું, એક એકને પરેશાન કરું. હજી એને પોતાની ભૂલ નથી સમજાતી, પોતાની ભૂલ નથી દેખાતી. એટલે એને 500 સાધુઓને મારી નાખવાનો વિચાર કર્યો. બધાને ખતમ કરી નાખો, 500 સાધુને. નથી જોઈતા આ સાધુ. જ્યારે તારે ગુરુને ફરિયાદ કરે, ઠપકો આપે, એને મારી વાત કોઈ ગમે જ નહીં. પોતાની ભૂલ હજી દેખાતી નથી. અને એને શું કર્યું? 500 મુનિવરોનું જે પાણી હતું ને, પીવાનું પાણી, એની અંદરમાં ઝેર મિલાવી દીધું. સાધુઓ જ્યારે આ પાણી પીવા માટે ગયા, એનો સમય થયો ત્યારે ક્રિયા વગેરે કરીને પ્રસંગપાત જ્યારે સાધુ પાણી પીવા માટે જાય છે અને એ સમયની અંદરમાં સાધુઓના ચારિત્ર ગુણથી પ્રસન્ન થયેલી શાસન દેવીનું સિંહાસન ખરભરાટ થયું કે એક સાથે ઉત્તમ 500 મુનિવરો મરી જશે. 500 મુનિવરોના જાન ચાલી જવાના. એક દુષ્ટ શિષ્યએ પાણીની અંદરમાં ઝેર મેળવ્યું છે. દેવી સિદ્ધિ નીચે આવી અને કીધું, ભોભો શ્રમણ, હે શ્રમણ ભગવંતો, આ જલ નહીં પીતા, આ જલ ઝેરી છે. આ જલની અંદરમાં તમારા દુષ્ટ શિષ્ય રુદ્રએ અંદરમાં ઝેર ભેરવ્યું છે. તમને 500 જણાને ખતમ કરી દેવા માટે માગે છે. આ માણસે આ પાણીની અંદરમાં એવું ઝેર મેળવ્યું છે ને કે તમારું મોઢાની અંદરમાં એનું એક બુંદ જાય ને તોય તમારું પ્રાણ પંખેરું ઉડી જાય. મુનિ ભગવંતો અટકી ગયા, શાસન દેવીનો આભાર માન્યો. હવે ધર્મઘોષ સુરીશ્વરજીએ પાણીની સાથે શિષ્યને પણ બોસડાવી દીધો. નગરમાંથી એને બહાર કઢાવી દીધો. એને ગામમાંથી બહાર કઢાવ્યો. લોકોમાં પણ ખબર પડી ગઈ કે આ સાધુ 500 સાધુઓને મારવાની કોશિશ કરતો હતો. એને ઝેર મિલાવેલું હતું. એટલે સંયમ જીવનના વસ્તુ પાછા લઈ લીધા. એને સંયમમાંથી પણ કાઢી મૂક્યો, નગરમાંથી પણ કાઢી મૂક્યો. હવે આ વ્યક્તિ જંગલની અંદરમાં ગયો છે. જંગલની અંદરમાં ગયા પછી પણ હજી એને પોતાના પાપનો પસ્તાવો નથી. હજી એને પોતાના આ કરેલા ઉપર કોઈ જાતનો પસ્તાવો પણ નથી. ઉલટાનો ઓર વધારે રોષે ભરાયો છે અને પાપ કર્મની વૃદ્ધિવાળો જ્યાંને ત્યાં ભિક્ષાવૃત્તિથી જીવે. સાધુનો વેશ તો રહ્યો નથી. ગામે ગામ પશુની જેમ રખડે અને લોકોને બધે ખબર પડવા માંડી આ તો દીક્ષા ભ્રષ્ટ માણસ છે, એને દીક્ષા છોડી છે. એટલે કોઈ એને ભિક્ષા ના આપે, કોઈ એને સામે ન જોવે. ઉલટાનું રૌદ્ર ધ્યાન ઓર વધી ગયું, ઓર ભયંકર દુષ્ટ આશયવાળો બન્યો અને છેલ્લે અનેક વ્યાધિઓથી પીડાતો અતિ ક્રૂર મનવાળો. હવે આ વ્યક્તિને જો આરાધના નથી મળી, આ ગ્રંથકાર આ દ્રષ્ટાંત બતાવીને આપણને કહે છે કે દરેક વ્યક્તિને આવી આરાધના મળવી સુલભ નથી. અરે એને પસ્તાવો કરવા જોઈતો હતો કે મેં 500 સાધુઓને મારવાની કોશિશ કરી. એક મારો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે આવા ઉત્તમ મુનિવરોને મેં મારવાની કોશિશ કરી. ગુરુ ભગવાન પાસે આવ્યો હોત, માફી માગી હોત, રડતા આંખે એને ગુનો કબૂલ્યો હોત ને તો ગુરુ કદાચ એને માફ પણ કરી દે. પણ આ તો કોઈ વાત માનવાની તૈયારી નહીં અને ઉલટાનો ઓર ભયંકર રોષે ભરાયો અને એટલા ભયંકર તીવ્ર અધ્યવસાયની અંદરમાં એ મરી ગયો. મરીને 7મી નરકની અંદરમાં ઉત્પન્ન થયો છે. 7મી નરકની અંદરમાં ભયંકર પીડાઓને સહન કરે છે. હવે સાંભળજો, એની ભવોની જે પરંપરા બતાવી છે ને, અહીંયા સંવેગ રંગશાલા ગ્રંથની અંદરમાં આ દ્રષ્ટાંત બતાવીને આપણને ચેતવે છે કે જો અત્યારથી તમે આરાધનાની પ્રેક્ટિસ નહીં કરો, અત્યારથી તમે રોજ નાની નાની આરાધનાથી શરીરને જીવનને શણગારશો નહીં, શરીરને ટેવ નહીં પડાવો, તો એક સાથે જ્યારે આ બોજો આવશે ને આરાધનાનો, ત્યારે આપણે નહીં કરી શકીએ. ત્યારે આપણી તાકાત નથી કે આપણે કરી શકવાના. એની તૈયારી અત્યારથી કરી દો. અત્યારથી એની તૈયારીની અંદરમાં લાગી જાઓ. અને જેને નથી કરી તૈયારી અને એની આ રુદ્ર નામના મુનિવરની જે હાલત થઈ છે, 7મી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારકી બન્યો છે. હવે બતાવે છે કે 7 નરકની અંદરમાં સેંકડો વખત ઉત્કૃષ્ટ આયુષ્યનો નરકી તરીકે ઉત્પન્ન થયો છે. 7 નરકની અંદરમાં. પછી એ બધા કર્મો જ્યારે એના હરવા થયા, નરકમાંથી આવે, વરી પાછી હલકી કક્ષાની તિર્ય જોનીની અંદરમાં જન્મ લે, વરી પાછો નરકમાં જાય, વરી પાછો ત્યાંથી બહાર નીકળે, તિર્ય જોનીની અંદરમાં જન્મ લે, વરી પાછો નરકની અંદરમાં જાય. આવું સેંકડો વખત એના જીવનની અંદરમાં બન્યું છે. જો એક અંતિમ આરાધના નહીં કરવાના કારણે આખી જિંદગી વિરાધના કરી અને એના કારણે શું થયું છે, એની સામે મરુદેવી માતાનું દ્રષ્ટાંત બતાવ્યું કે અંતિમ આરાધનાનો સમય સાચવી લીધો તો કર્મનો ક્ષય કરીને મોક્ષમાં પધારી ગયા. હવે આ માણસ અંતર્ગતિપૂર્વક એટલે કે ઘડીકમાં તિર્યજ બને, પછી નરકમાં જાય, પછી તિર્યજ બને, પછી નરકમાં જાય. આવા લાખો દુઃખોની ખાણ કહી શકાય એવા ધમ્મા વંશા શેલા એટલે 7 નરકની અંદરમાં સેંકડો વખત ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ કરનારો ઉત્પન્ન થયો. હવે એ આયુષ્ય થોડું હળવું થયું એટલે જલચર, સ્થળચર,
ખેચર એની અનેક યોનિની અંદરમાં એ ઉત્પન્ન થયું. જલચરમાં પણ બધા જ પ્રકારનો જલચર બન્યો છે. અનેક જાતના માછલા બન્યા, પાણીમાં રહેનારો જીવ બન્યો, સ્થળચરમાં પણ અનેક પ્રકારના જીવો બન્યો છે. ભૂમિ ઉપર ચલનારા ગાય, ઘોડા, કૂતરા, બલાડા, ઉંદર, આવા જેટલા પણ સરીસૃપો હતા. ખેચરની યોનિમાં પક્ષીઓની દુનિયામાં પણ ગયો છે. પછી એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિયની વિવિધ પ્રકારની યોની અંદરમાં ગયો છે. અને જે પણ ભવની અંદરમાં ગયો છે ને, ચાહે તિર્યંશનો ભવ હોય, ચાહે જલચર, સ્થળચર, ખેચરનો ભવ હોય, ભવ કોઈ પણ હોય, એનું મોત પાણીમાં ડૂબવાથી, અથવા તો અગ્નિથી બળી જવાથી, અથવા તો પવનના સુસવાટાથી, આવી રીતે અસંખ્ય વખત એના મોત થયા છે. બધી જગ્યામાં મોત યા ઝેરથી થયું, યા અગ્નિથી બળવાથી થયું, યા પાણીની અંદરમાં તણાઈ જવાથી થયું. બધી જગ્યાની અંદરમાં એના મોત આવા પ્રકારના થયા છે. વનસ્પતિ ગાયમાં પણ ઉત્પન્ન થયો, પછી મનુષ્ય બન્યો, અને મનુષ્ય બહુ પણ કદાચ જેને મળ્યો છે ને વચમાં ત્યાં પણ ભીલ, અનાર્ય, ચંડાલકુલ, ચમારકુલ એવા હલકી હલકી યોનિમાં જન્મ મળ્યો કે જે માણસને ઢોર કરતાં પણ વધારે બદતર ગણાય છે. આવી યોનિની અંદરમાં વારંવાર જન્મ લીધો, અને દરેક ભવની અંદરમાં મનુષ્યોનો દ્વેષી બન્યો. દ્વેષ એનો એટલો ભયંકર પ્રગટ્યો ને, કારણ કે દરેક ભવની અંદરમાં દ્વેષના એને ગુણાકાર જ કર્યા છે. એક 500 મુનિવરોને માત્ર મારી નાખવાનો વિચાર, અને એ અંતિમ આરાધના સમયની અંદરમાં એ ચેત્યો નહીં, અને કેવી દુષ્ટ ભયંકરની પરંપરા થઈ છે. દરેક ભવની અંદરમાં યા શસ્ત્રથી ચીરાયો, યા પથ્થરથી ચૂરાયો, યા રોગોથી રીબાયો, યા વીજળીથી દાઝ્યો, કોઈક જગ્યાએ માછીમારે કાપી નાખ્યો, કોઈક જગ્યાએ દહાજવરથી મર્યો, કોઈક જગ્યાએ અગ્નિની અંદરમાં જલીને સાફ થઈ ગયો, કોઈક જગ્યાએ ફાંસી જેવા બંધનોથી મર્યો, કેટલીક જગ્યાની અંદરમાં ગર્ભપાત થઈ ગયો, કોઈક જગ્યાએ એને શત્રુઓએ હણી નાખ્યો, કોઈક જગ્યાએ યંત્રોની અંદરમાં પીલાયો, કોઈક જગ્યાએ સૂરીની અંદરમાં ચડાવ્યો, ક્યારેક પાણીની અંદરમાં પણ તણાઈ ગયો, પાણીની અંદરમાં ડૂબી ગયો, ક્યારેક ખાડાની અંદરમાં ફેંકાયો, ઇત્યાદિ મહાદુઃખોને સહન કર્યા છે. આ રુદ્ર સાધુના ભવોની પરંપરા બતાવે છે. આપણે પણ આ ચેતવા જેવું, જો આપણે પણ આ આખી જિંદગી મોજ મજા જલસા કરવાના અને આ દલીલ કરવાની છેલ્લે સંભાળી લઈશું. હજી તો ઘણો સમય છે ને, શું ખબર કોને કયો અંતિમ સમય છે, પણ માણસ અજ્ઞાની છે. હજી તો ઘણી વાર છે ને, શું ઉતાવળ છે, હજી તો ઘણો સમય છે, પછી આપણે કરી લઈશું. બસ આ રીતે વિચારની અંદરમાં રહ્યો, અને માણસ અંતિમ આરાધના કરવાનું રહી ગયું. અને રુદ્રને શું થયું છે, આવા ભયંકર દુઃખોને સહન કરતો, આવી સેંકડો ભવોની પરંપરા, અસંખ્ય ભવોની પરંપરામાં ચૂરાયો, કૂટાયો, પીલાયો, ફેંકાયો, જલ્યો, બળ્યો, પાણીમાં તણાયો, ફાંસીએ ચડ્યો, આવા જેટલા પણ દુઃખો હતા ને બધા દુઃખોને સહન કર્યા છે દરેક ભવની અંદરમાં. અને દ્વેષ બુદ્ધિથી તિર્યન ગતિ, નરક ગતિ, હલકામાં હલકી મનુષ્ય ગતિ, હલકામાં હલકી તિર્યન ગતિની અંદરમાં જન્મ પામ્યો. આવા અનેક જન્મોની પરંપરામાં મહાદુઃખોને સહન કરતો કંઈક એના કર્મો પાતળા થયા, કસાયો પતલા થયા. એટલે ચૂર્ણપુર નામના નગરની અંદરમાં વૈશ્રમણ શેઠની વસુભદ્રા પત્નીની કુખની અંદરમાં ગુણાકર નામને દીકરાનો જન્મ થયો છે. હવે આ ભવની અંદરમાં મનુષ્ય ભણામાં પામ્યો છે, સારા ભવની અંદરમાં આવ્યો છે, કર્મો હવે હળવા થયા છે. અને એના નગરની અંદરમાં કોઈ તીર્થંકર પરમાત્મા પધાર્યા. તીર્થંકર પરમાત્માનું સમવસન મંડાયું. પરમાત્માનું સમવસન મંડાયું એટલે બધાની સાથે ગુણાકર પણ ગયો. હવે જો કર્મ હળવું થાય છે ને, એટલે કેવી સદબુદ્ધિ પેદા થાય છે. અને પરમાત્માના સમવસનની અંદરમાં જાય છે, પ્રભુની દેશના સાંભળે છે. અનેક નગરજનો બેઠેલા છે, કોણ જાણે શું થયું. એને દેશના પરિપૂર્ણ થઈને બધાના ગયા પછી એને પરમાત્માની સન્મુખ, પરમાત્માએ દેશના આપી ઘણા સંકિત પામ્યા, ઘણા ધર્મ પામ્યા, ઘણા પ્રતિબોધ પામ્યા. એમાં આનું પણ મન પલળ્યું. એટલે ઊભો થઈને પરમાત્માને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, ગત ભવની અંદરમાં હું શું હતો, મારી પૂર્વજન્મોની પરંપરા પ્રભુ શું હશે, હું કેવી રીતે આ મનુષ્યના ભવની અંદરમાં આવ્યો, મને કેવી રીતે આપના દર્શન થયા. અને પરમાત્માને જ્યારે આ સવાલ પૂછે છે, અને પ્રભુએ એને આખી ભવોની પરંપરા બતાવી આપી, સભાની સમક્ષ ભવોની પરંપરા બતાવી. અને ગુણાકર આ સાંભળીને ધ્રુજી ગયો છે, એની આંખમાંથી આંસુની ધાર છૂટી પડી. પ્રભુ, આ મારી ભવોની પરંપરા, મેં આટલા બધા દુઃખો અને કષ્ટોને સહન કર્યા, એક 500 મુનિવરને મારી નાખવાનો વિચાર, અને છેલ્લે પાપનું પ્રાયશ્ચિત ન કર્યું. છેલ્લે મેં અંતિમ આરાધના કરીને પ્રાયશ્ચિત પાપને ધોયું નહીં. અંતિમ આરાધના શેના માટે કરવાની?
આખી જિંદગી આવા પાપોમાં વિતાવી હોય તો એ પાપોના પ્રાયશ્ચિત કરવા માટે વિતાવવાની, અને એ ન કરી શક્યા. પ્રભુ આટલું ભયંકર, અને ગુણાકરને પછતાવાનો પારાવાર ઉમટ્યો છે. ગુણાકર પ્રભુની સમક્ષ હવે શું ભાવના વ્યક્ત કરે છે અને કેવી રીતે આગળ વધે છે, હવે આરાધના કરતાં કરતાં એનું ભવિષ્ય કેવું ઉજ્જવલ બને છે, એની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી